સમાચારની શરૂઆત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આજે પણ કમોસમી વરસાદ પડી શકે છે। ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ આગામી 2 દિવસ સામાન્ય વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી। સાથે જ થંડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદની આગાહી। તો ખેડા, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે છે। તો વલસાડ, સુરતમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ પોરબંદર, ભાવનગરમાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। આવતીકાલે કચ્છમાં પણ હીટવેવની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી। દરિયાકાંઠા વિસ્તારમાં ભેજવાળા ગરમ પવનો ફૂંકાઈ શકે છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે। થંડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદની શક્યતાઓ કરવામાં આવી અને સાથે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી તે વ્યક્ત કરાઈ છે। વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો બીજી તરફ વલસાડ, સુરતમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી। આવતીકાલે કચ્છમાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। દરિયાકાંઠા વિસ્તારમાં ભેજવાળા ગરમ પવન પણ ફૂંકાઈ શકે છે। તો ખેડા, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો ક્યાંક વરસાદ પડશે તો ક્યાંક લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડશે કારણ કે હીટવેવની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદની આગાહી। તો કચ્છમાં હીટવેવની શક્યતા કરાઈ છે અને સાથે પોરબંદર, ભાવનગર તેમજ વલસાડ અને સુરતમાં પણ હીટવેવની શક્યતા વ્યક્ત કરાઈ છે।